તો હે ગાઈસ, કેમ છો? જય જવાહર, જય આદિવાસી। તો મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ ના જોઈન કરી હોય તો મિત્રો જોઈન કરી લેજો। અને મિત્રો, ખાસ જણાવો કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે, તો તમારે વિડીયો ખાસ કરીને પૂરો જોવાનો રહેશે। તો મિત્રો, પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પાસવર્ડની જરૂર ફરજિયાત પડશે, એટલે ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને મિત્રો, તમે પછી પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો મિત્રો, અહીંયા આપણે તો પહેલાં ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે મિત્રો। ત્યારબાદ આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું। ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેશું અને ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું। ત્યારબાદ ફોટોને એન્ડ સુધી લઈ લેશું અને ફોટોને આ રીતે કંઈક સેટ કરી લેશું। તો મિત્રો, અહીંયા હવે આપણે એક ટેક્સ લખવાનો રહેશે, તો આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ટેક્સ ઉપર ક્લિક કરી આપણે ટેક્સ લખી લેશું। તો મિત્રો, અહીંયા આપણે સોંગ પ્રમાણે આપણે એક ટેક્સ લખી લીધો છે। ત્યારબાદ એને આપણે કલર આપી દઈશું અને એની સાઈઝ થોડી વધારી દઈશું। ત્યારબાદ આપણે ટેક્સને સેટ કરી લઈશું। ટેક્સને આપણે સેટ કર્યા બાદ આપણે એન્ડ સુધી લઈ લઈશું। મિત્રો, હવે આપણે એક ઇમોજી મૂકવાનું રહેશે, તો અમે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ટેક્સમાં જશું। ત્યારબાદ આપણે ઇમોજી લઈ લઈશું। ઇમોજી મિત્રો આપણે લઈ લીધી છે। હવે આપણે ઇમોજી પણ સેટ કરી લઈશું। ઇમોજીને પણ આપણે ટેક્સને સેટ કરી રીતે આપણે એન્ડ સુધી લઈને સેટ કરી લઈશું। ત્યારબાદ અહીંયાથી આપણે થોડા બહાર નીકળી જવાનું રહેશે મિત્રો। તો મિત્રો, અહીંયા આપણે ફોટો અને ટેક્સ સેટ કમ્પ્લીટલી સેટ થઈ ગયા છે। હવે મિત્રો, આપણે એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે, તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું અને મિત્રો, આપણે વિડીયોની ક્લિપ લઈ લેશું। વિડીયોની ક્લિપ એડ કર્યા બાદ આપણે ક્લિપને ફૂલ સ્ક્રીન કરી લેશું। ફૂલ સ્ક્રીન કર્યા બાદ બેન્ડિંગ ઓપોસિટીમાં જઈને આપણે એને લાઇટ કરી લેશું। તો મિત્રો, અહીંયા આપણી ક્લિપ સેટ થઈ ગઈ છે। તો આપણે ક્લિપને કંઈક આ રીતે નીચે લઈ લેશું અને એન્ડ સુધી સેટ કરી લેશું। તો મિત્રો, અહીંયા આપણે ક્લિપ એન્ડ સુધી સેટ થઈ ગઈ છે અને આપણો વિડીયો પણ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, તમે વિડીયો જોઈ લો। તો મિત્રો, આપણે કંઈક આ પ્રકારનું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો, તમે કોમેન્ટમાં કહેતા જજો તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં। અને મિત્રો, મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં। અને હવે આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લઈએ। અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી લેજો।